ભાગવત કથામાં તમે બધા જજમાન નથી, જે લોકોના હોય બધા જજમાન અલગથી કોઈ થતું નથી. પણ જે માનું કે ધામ છે ભાઈ સપ્તપુરી છે હરિદ્વાર, એમાં કોઈને પિતૃનો પાટલો માંડ્યો છે તો એક પિતૃનો ફોટો લઈ આવવાનો અને એક ફોટા નિમિત્તે આપણે 5100 રૂપિયા દેવાના. 5100 રૂપિયામાં 7 દિવસની જે કંઈ તમારી પૂજા સામગ્રી આવે અને ત્યાંથી તમારે જે પૂજા કરવાની હોય તમારી ફળ ફૂલથી માંડીને માળા વગેરે બધું એ બધું એનામાં આવી જાય. તમારે ખાલી એકવાર 5100 રૂપિયા દઈ અને પિતૃનો ફોટો અને તમે હાજર રહેવાનું કે તમારા હાથે થાય જે થાય. તો આ રીતના છે. હવે આ પિતૃ પૂજન જે છે એ આપણે વૃંદાવનમાં થશે. વૃંદાવનમાં આપણી જે યાત્રા જાય છે એ ચૈત્ર મહિનામાં જાય છે, એટલે ચોથા મહિનાની 1લી તારીખે છે. તો વૃંદાવનની જે સેવા જે છે એ આપણે 15.5 રાખી છે. શું કામે? ત્યાં આપણે જે છે એ 4 કલાક વ્રજ 84 કોષમાં જે ફરવાનું છે સવારના ટાઈમમાં, તો ત્યાં જે કાંઈ ભાડા બતાવે, જ્યાં ક્યાંક બસ જશે, ક્યાંક ટેમ્પો જશે, ક્યારેક ઈ રિક્ષા જશે, ગોવર્ધનની પરિક્રમા આપણે ઈ રિક્ષાથી કરવી પડશે, તો એ બધાયના પૈસાનો આમાં સમાવેશ થઈ ગયો. આમાં અલગથી કાંઈ તમે 1 રૂપિયા ખીચામાં ન લ્યો તો સરસ મજાની યાત્રા કરીને તમે પાછા આવી જાઓ. તો આ રીતની વ્યવસ્થા છે. ન્યાય પિતૃ પાટલાની વ્યવસ્થા છે. ભાગવત હું જ બોલીશ ત્યાંય. તો આપણે ધામમાં જે ભાગવત સાંભળશું ને તો એનું અનેક ઘણું મહત્વ છે. મારો ખાસ ઉદ્દેશ્ય એવો છે કે જેટલો સમય આપણે 7 દિવસે જે ધામમાં રહીએ ને, સતત આપણે અધ્યાત્મ પ્રવૃત્તિઓ જ કરીએ ને એમાં જ ડૂબેલા રહીએ. તો એટલે જે હરિદ્વારની જે આપણે આ ટૂર છે એનું નામ મેં લખ્યું છે કે આધ્યાત્મિક વિશ્રામ, જેને કહેવાય સ્પિરિચ્યુઅલ રિટ્રીટ. રિટ્રીટના નામે અત્યારે અહીંયા અમારે લાખો રૂપિયા દેવા તૈયાર છે. આ લોકો બહુ મોટા મોટા હોય ને હાઈફાઈ, એ લોકો સરસ મજાની હોટેલમાં આવા રિટ્રીટ કરતા હોય, વૃંદાવનની હોટેલોમાં, અને પછી આ રીતે આવીને પછી રોજના સવારથી સાંજ સુધીના જે છે એ અધ્યાત્મક પ્રવૃત્તિઓ કરે, રમત ગમત છે, પણ બધું અધ્યાત્મને લગતું. યોગ છે, આસન છે, નામ સંકીર્તન કરી લીધું, કોમ્પિટિશન એવા કરાવી લીધા, આખો સવારથી સાંજ સુધી એમાં વિતાવાનું. એ 5 દિવસ 7 દિવસની ટૂર હોય અને અલગ અલગ જે છે એ લાખો રૂપિયા હોય, પણ 5 સ્ટાર હોટલમાં લેવું હોય. તો હવે આપણે હરિદ્વારનું જે આપણું આશ્રમ છે એ 5 સ્ટાર હોટલ જેવું છે હું કહી શકું, પણ એના એસી જે છે એ આ જ વખતે નથી હાલવાના. મેમાં છે ને જૂનમાં જે આપણી હાલશે જે બસ, એમાં એસી હાલશે અને એમાં થોડા પૈસા પાછા વધશે. એસીની બસ હશે અને એસીનો આશ્રમ હશે, તો એ થોડુંક આપણે વેકેશનના હિસાબે બીજા બહેનોને જેને આવવું હોય તો એ આવી શકે અને બાળકોને પણ આવી શકે, એ રીતે આપણે રાખ્યું છે. અને અત્યારનું જે છે એ બધું નોન એસીમાં છે, અને તો આશ્રમ તો એ જ છે એટલે સારું જ મળશે. વૃંદાવનનું આશ્રમ જે છે એ બહુ એટલું હાઈફાઈ નથી, પણ આપણે ત્યાં આખું વધારે રોકાવાનું નથી, આપણે ફરવાનું જ છે બારે, અને 4 કલાક આપણે જ્યાં હોલમાં બેસવાનું છે એ હોલ સરસ છે. તો આ રીતની વ્યવસ્થા છે. હવે આમાં હું બધાને પેમ્ફલેટ આપી દઈશ, બરાબર. મારા નંબર એમાં આપેલા છે અને યુટ્યુબ ચેનલ આપેલું છે. બધાય આપણે લોકો જ્યાં જે કંઈ પ્રવૃત્તિઓ કરશું એ આપણા યુટ્યુબમાં બધા આપણને લાઈવ જોશે. આપણા ઘરના જ્યાં હશે ત્યાંથી આપણને લાઈવ જોઈ શકશે. સવારથી લઈને સાંજ સુધી, ભાગવત સુધી, આપણે ફરવા જશું એ બધું આપણા યુટ્યુબમાં લાઈવ જશે. તો એ તમે બધા જોઈ લેજો, બરાબર. અને અત્યાર સુધીનું જે કંઈ મેં કીધું એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. હા, તમારા અધ્યાત્મને લગતા હોય, કોઈ પણ રિલેટેડ પ્રશ્ન હોય તો તમે મને કરી શકો. હા, મારી પાસે જેવું સમાધાન છે હું તમને દઉં. અને બાકી ખૂબ શાંતિથી